વર્ણિવેશરમણીયદર્શનम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। निखिल हेय प्रत्यनीक समस्त कल्याण गुणाकर सर्वेश्वर भगवान श्री स्वामीनारायण વડતાલ ધામ પેલેટાઇન શિકાગોના રાજાધિરાજ સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરીએ. આજનો આ શાકોત્સવનો પવિત્ર દિવસ, અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ, આજની આ રવિ સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ભગવાનને હૃદયમાં ધારણ કરીને રહેલા ભગવાનના લાડીલા સૌ નિષ્ઠાવંત આપ સૌ હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા મજામાં છો? આજે શું જમવાનું છે? આ જો ચૂલો કેવો પ્રગટેલો છે, ત્યાં લાગે ને ઓરિજિનલ. સવારનું તમારા માટે મારા શાક બનાવે છે. તમે રહી રહીને કેટલું રહો કિચનમાં. અત્યારે તો બધું ફાસ્ટ થતું જાય છે. કુકરના બદલે માઇક્રોવેવ, ફાસ્ટ કામ થઈ જાય. પણ છે એક સવારથી મહારાજ બધા હરિભક્તો માટે શાક બનાવે છે. કેટલી મોટી કૃપા કહેવાય મહારાજની. કવિશ્વર નાનાલાલ થયા. એમને ભગવાન સ્વામિનારાયણ વિશે ઘણું બધું લખેલું છે. પારિવારિક સત્સંગ, દલપતરામ પણ નિવાસ થયા. એમને લખ્યું કે સ્વામિનારાયણ ભગવાને પ્રજાને હિંડોળે હિચકાવી ઉમંગે ઘેલી કીધી.
હિંડોળે હિચકાવી ઉમંગે ઘેલી કીધી એટલે હિંડોળા ઉત્સવ નહીં, પણ એટલો ઉત્સાહ અને એટલો આનંદ આપ્યો કે એની કોઈ સીમા નહીં. શ્રીજી મહારાજે પોતાના સમગ્ર જીવનને જાણે એક વિરાટ ભાવ હિંડોળામાં પરિવર્તિત કરીને પોતાના લાડીલા પ્રેમી ભક્તોને તેમાં હિચકાવી અપાર લાડ લડાવ્યા. અને ભક્તો પણ સામે શ્રી હરિને પોતાના હૈયાના હિંડોળે હિચકાવી શ્રી હરિના દિવ્ય સુખને માણતા. આવા શબ્દો ક્યારે લખાય કે જ્યારે ભગવાન સાથેનો પ્રેમ અને નિષ્ઠા એ હૃદયમાં જ નહીં પરંતુ સંપૂર્ણ શરીરમાં રોમ રોમમાં વ્યાપ્ત થઈ હોય ને, તારા દિલના શબ્દો છે. મધ્યનું વચનામૃત છે 35મું. એમાં ભગવાન શ્રી હરિ કહે છે, મુમુક્ષુ જીવાત્માઓને આવા સમયા ઉત્સવનો લાભ લીધો હોય અને જો અંતઃકાળે એ સમયાની સ્મૃતિ થઈ આવે તો તેના યોગે કરીને ભગવાનની મૂર્તિની સ્મૃતિ થાય તો તે જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. બહુ સ્પષ્ટ સિદ્ધાંત છે. હવે તો બહુ દિવસો પણ જુદા ચાલે છે. એમાં વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય માટેના એક એક વસ્તુની નોંધ લેવાય. મહારાજે આ ઉત્સવ સમૈયા જે થાય એનો હેતુ સ્પષ્ટ બતાવ્યો કે અંતકાળે એને સ્મૃતિ થઈ જાય. કેટલા બધા ઉત્સવો થાય છે. દેશ વિદેશમાં એક પણ પ્રદેશ કે એક પણ ગ્રુપ એવું ના હોય કે જે ઉત્સવ ના કરતા હોય. પ્રશ્ન થઈ જાય કે કેટલીક સ્મૃતિઓ રાખવાની, પણ દરેકના મન ઉપર જુદી જુદી સ્મૃતિઓ એક કાયમ માટે અંકિત થઈ જાય. કેવી સ્મૃતિ? બહુ સરસ મજાનું રીંગણનું શાક બન્યું હોય અને એ યાદ રહી જાય, ઓલા જેવું તો નહીં જ, ઓલા જેવું તો નહીં જ. એ પણ સહેજે સહેજે ભગવાનની સ્મૃતિ લાવી દે. પંચાળાનો પ્રસંગ છે શેલણનો, તમને બધાને ખ્યાલ છે. એક ગરીબ વ્યક્તિને અંતકાળે શેલણ યાદ આવ્યું. એવું યાદ આવ્યું કે એના પત્નીને કે તું શું શેલણ ખવડાવવાની, સ્વામિનારાયણ જેવું શેલણ તો કોઈ ના ખવડાવે, અને ધામમાં જતા રહ્યા. બોલો, સ્મૃતિ થઈ જાય. કારિયાણીનું 5મું વચનામૃત, એમાં મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. આ શાકોત્સવ રિલેટેડ છે. કેવા રૂપને મહારાજ ધારણ કરે? તમારા માટે શાક બનાવવા માટે રસોઈયાનો વેશ પણ ધારણ કરી લે, એવા ભગવાન છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છુપાડીને તે ભક્ત સંગાતે પુત્ર ભાવે વર્તે છે અથવા સખા ભાવે વર્તે છે અથવા મિત્ર ભાવે વર્તે છે અથવા સગા સંબંધી ભાવે વર્તે છે. તેણે કરીને ભક્તને ભગવાનને ઝાઝી મર્યાદા રહેતી નથી. જો ભગવાન સાથેનો સંબંધ દરેકને જુદો જુદો છે. કોઈ સખા ભાવથી જોડાયેલા છે, કોઈ દાસ ભાવથી જોડાયેલા છે, કોઈ પ્રેમ ભાવથી જોડાયેલા છે, કોઈ દ્વેષથી જોડાયેલા છે. જે પ્રેમ ભાવથી જોડાયેલા હોય એ પ્રેમી તરીકે સાદર થાય, જે દાસ ભાવથી જોડાયેલા હોય એ કાયમ દાસત્વ ભક્તિ સ્વીકારતા હોય,
અને ભગવાન પણ જે તે ભક્તના માટે જેવા તેવા થઈ જાય છે. તમારા ઘરમાં કદાચ નાના બાળકો હોય તો તમે નાના બાળક જેવા થાઓ, પણ મોટા સાથે હવે મોટો થયો સુધર હવે એમ કહીને ઉભા રહો. પણ ભગવાન ભક્તને માટે તો બધું જ કરવા માટે તૈયાર છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવોનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. આ શાકોત્સવનો જે મર્મ છે ને, આ કાર્યાણીના 5મા વચનામૃતના સિદ્ધાંતમાં દેખાઈ આવે છે. શાકોત્સવની વાત આવે એટલે આપણે સીધા પહોંચી જઈએ લોયામાં. આમ તો મહારાજે ઘણી જગ્યાએ શાકોત્સવ કરેલા છે એવો ઉલ્લેખ છે. અને મહારાજને વાલામાં વાલું શાક હોય તો રીંગણનું શાક હતું. રીંગણ પ્રત્યે રુચિ હતી. લોયાના રાજા કોણ છે? સુરાબાપુ છે. એમના પત્ની કોણ છે? એમના દીકરાનું નામ શું છે? નાથો. એમને 2 દીકરી પણ હતી. શું નામ છે? કોઈને ખ્યાલ છે? એમને 2 દીકરી છે. એકનું નામ છે ધન્યા અને બીજુંનું નામ છે વલ્લુ. એવી 2 દીકરી એમને હતી. એમનો પટારો ચોરાયો, ધન આપવાની વાત થઈ ગઈ, માનતા માની, એ તો બધું આપણને ખ્યાલ છે. પછી મહારાજને શાકોત્સવ માટે તેડાવ્યા લોયાની અંદર. 1 મહિના સુધી નહીં, 2 મહિના સુધી મહારાજ લોયામાં રોકાયા છે એ વખતે. અનેક રીતે ભક્તોને આનંદ આપે છે. મહારાજ દરરોજ સભા કરીને બેસતા. તમે વિચાર કરો કે એક ગામડાનું દ્રશ્ય, એકદમ શાંતિ, નથી કોઈ ગાડી, નથી કોઈ ઘોડી, નથી કોઈ બિઝનેસ, નથી કોઈ ધંધો, એક જ કામ, ખેતરમાં જઈને આવવાનું, જેટલું પાકે એટલું ખાવાનું. એ વખતની પરિસ્થિતિ. આજે તો તમે કહી દો આઈ એમ વેરી બિઝી, આઈ ડોન્ટ હેવ ટાઈમ. બિઝનેસ જોવાનો, પાછા રિલેશન મેનેજ કરવાના, પછી કોઈના બેબી સંભાળવાના હોય, શું કહેવાય એને, બેબી સિટિંગ, એ કરવા જવાનું. એટલે બધા પ્રોગ્રામો ઘણા બધા હોય. પણ જે તે સમયમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન જે તે ગામમાં જતા તો સભા ભરાઈને બેસતી. હવે મહારાજ અહીંયા કન્ટિન્યુ રોકાયા છે તો એક સમય એવો ફિક્સ કરેલો હોય કે જેની અંદર બધા ભક્તો ભેગા થાય ગામના. દૂર દૂર દેશાંતરથી કોઈ દર્શન કરવા માટે આવેલા હોય તો સરસ મજાની સભા ભરાઈને બેસે. અને લોયાના વચનામૃત તો કેવડા મોટા મોટા છે બધા. એટલે તમારે જો કોઈ વાંચવું હોય ને તો તમે નાનું પસંદ કરો જોઈને. પ્રથમના વચનામૃત થોડાક નાના છે બધા, પણ લોયાનું આવે એટલે ઓહો, આ તો બહુ લાંબુ થશે. એ લોયાની સભાની અંદર એક ગરીબ ભક્ત આવેલો છે. હવે સંપ્રદાયમાં છે ને, શાકોત્સવનો પ્રારંભ કેવી રીતે થયો એની 2 કથાઓ મળે છે. એક ગરીબ ભક્ત આવ્યો, ફાટેલો તૂટેલો એનો વેશ, ધોતિયું પણ ફાટેલું હશે, એક ઉપર વસ્ત્ર એને પહેરેલું હતું અને એના છેડે કંઈક બાંધેલું હતું. આવીને સીધો મહારાજ પાસે ઊભો રહ્યો અને મહારાજને કે મારે તમને કંઈક અર્પણ કરવું છે. સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ પહેલેથી એવો હતો કે ભક્ત જે કોઈ લાવે ને મહારાજ તરત સ્વીકાર કરી લેતા. હવે એનો વેશ મહારાજે તો જોયો, પણ તરત મહારાજ કહે છે હા, ખૂબ આનંદથી મહારાજે કહ્યું કે લાવો લાવો, આપો, અમને આપો. કદાચ સામાન્ય માણસ વિચાર કરે, અરે આ ગરીબ દેખાય છે અને કેવું બનાવેલું હશે, શું લાવ્યો હશે, કશું નક્કી ના કહેવાય. પણ ભગવાન એવું વિચાર ના કરે. અને એટલે આપણે ગાઈએ ને, આવી અક્ષરધામથી યવનિમાં
જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કેટલું સરસ મજાની કલમ છે આ, એક એક કડી. એક ભલે ગરીબ, એનો વેશ ગમે તેવો, છેડે શું બાંધેલું છે નક્કી નથી. મહારાજ કે લાવો આપો, અમને શું લાવ્યા છો? એને એ છેડો ખોલ્યો અને અંદરથી 3-4 રીંગણા નીકળ્યા. એ પોટલી છોડી અને રીંગણ મહારાજે જોયા ને પછી મહારાજને બહુ આનંદ થયો. કે વાહ, કેટલા સરસ મજાના આ રીંગણ છે, ચમચમતા રીંગણ છે. અને પછી એ રીંગણ મહારાજે પોતાના હાથમાં લીધા અને કહ્યું કે વાહ ભાઈ વાહ, કેટલા સુંદર છે. આ એક વાત છે. બીજી વાત એ હતી કે આ ગરીબ ભક્ત રીંગણ લાવ્યા, આ વાત છે. હરિલીલા કલ્પતરુની અંદર એવો ઉલ્લેખ છે કે સદગુરુ વૈકુંઠાનંદ સ્વામી ગળપુરથી મહારાજ માટે રીંગણ લઈને આવ્યા અને મહારાજને બહુ ગમી ગયા અને પછી શાકોત્સવ નક્કી થયો. કદાચ 2 પ્રસંગ ભેગા પણ થયા હોય, કારણ કે આપણે જેટલું ને જેવું જોયું હોય એવું આપણે લખતા હોઈએ. ગ્રંથના રચયિતા જુદા જુદા હોય. હવે શાકોત્સવમાં તમે આવ્યા, મહારાજ પાસે કેટલા રીંગણ છે કેટલાય ગણતા હશે, કદાચ ગણતા હોય તો સારું. કેટલાય કે છે નીચેથી હળગેલું હતું. કોઈને યાદ રહી જાય, કોઈને રીંગણ યાદ રહે, કોઈને મસાલા યાદ રહે, કોઈને બીજું કંઈક યાદ રહે. કોઈ કહે છે મહારાજ પાસે તાવેતો તો નથી, રીંગણા કેમ બનાવ્યા? પણ તમને દેખાતો નથી તાવેતો, છે ત્યાં. એવું પણ કહે છે. તો જે તે ભક્તનો જેવો તેવો ભાવ એ મહારાજ સ્વીકારે છે. એ ભલે દેખાવામાં ગરીબ, પણ મહારાજે એ રીંગણ હાથમાં લીધાને એટલા ખુશ થયા છે મહારાજ કે એની કોઈ સીમા નહીં. વચનામૃતમાં મહારાજે છે ને 4 ભક્તોનો ઉલ્લેખ કરેલો છે. વડતાલનું 11મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારો તો એવો સ્વભાવ છે, જે એક તો ભગવાન ને, બીજો ભગવાનનો ભક્ત, ત્રીજો બ્રાહ્મણ ને, ચોથો ગરીબ મનુષ્ય. એ 4થી તો અમે અતિશય બીએ છીએ. સમજાય છે? આ 4થી તો અમે અતિશય બીએ છીએ. કોણ કોણ 4 કીધા? બોલતા જાઓ. પહેલા કોણ? ભગવાન, પછી ભગવાનનો ભક્ત, ત્રીજો બ્રાહ્મણ અને ચોથો ગરીબ. કેવી રીતે બીએ? હવે આ કોણ કહે છે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ. અમે તો અતિશય બીએ છીએ. હવે એમને શું બીવાની જરૂર હતી? પણ તમે જુઓ ખરા, રખે એમનો દ્રોહ થઈ જાય નહીં, આપણા માટે કીધું છે મહારાજે. અને એવા તો બીજા કોઈથી અમે બીતા, જે એકલા 7 વર્ષ સુધી હિમાલયના વનમાં વિચરણ કરી શકતા હોય. નથી સિંહની બીક, નથી વાઘની, નથી કોઈ પ્રાણીની બીક. અરે ત્યાં સુધી કે પોતાના મૃત્યુને પણ બીક નહોતી. માણસ માટે સૌથી મોટો ડર છે ને એનું મૃત્યુ હોય છે. હમણાં કદાચ ભૂકંપનું વાતાવરણ થાય તો આપણે કેટલા બેસશું? કશું નક્કી ના કહેવાય. એટલે મૃત્યુ એ માણસને માટે સૌથી મોટો ભય છે. એનાથી પર જે થઈ ગયા હોય એ મહારાજ કહે છે કે અમે ફક્ત આ 4 મનુષ્યનો દ્રોહ થઈ જાય એનાથી બીએ છીએ. અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ છે?
એ 4 વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહીં. અને 4 માંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. જીવ પણ નાશ પામે એટલે એને એવો જળ જન્મ મળી જાય ને કે ત્યાંથી છૂટે જ નહીં. પર્વત છે, પથ્થર છે, વૃક્ષ છે, તમે કેટલાક જોયા 3000 વર્ષ જૂનું ઝાડ, 4000 વર્ષ જૂનું ઝાડ, હવે કીડીનો જીવ મળે ને તો 10 દિવસમાં પતી જાય, તરત ટ્રાન્સફર થઈ જાય, પણ આ 3-4 હજાર વર્ષ સુધી રહેવાનું. આવું થવું હોય તો આ 4નો દ્રોહ કરવાનો. ક્યારેય પણ આ 4નો દ્રોહ કરાય નહીં. ભગવાનના ભક્ત ભગવાનનો દ્રોહ કેવી રીતે કરો? થઈ જાય કે આટલું બધું અમે તમારું કરીએ છીએ અને તમે અમારું શું કર્યું? એ દ્રોહ છે. ભગવાનનો દ્રોહ એટલે ભગવાનના ઘરમાં આવીને આપણે આ ઘરને બગાડવાનો પ્રયાસ કરીએ, ભગવાનનો દ્રોહ કહેવાય. મંદિરે શું છે? ભગવાનનું ઘર છે. ઘરને પ્રત્યે સૌની રુચિ હોય, પોતાનું ઘર કહેવાય ને. પોતાના ઘરે આવીને કોઈ કંઈક વસ્તુ કરી જાય તો કેવું લાગે? આ તો ભગવાનના ઘરમાં આવીને જો કોઈ અજુગતું કાર્ય કરે તો ભગવાનને પણ ગમે, એ ભગવાનનો દ્રોહ કહેવાય. ભગવાનના ભક્તની અંદર સંતો ને ભક્તો તમે બધા જ આવી ગયા. નાનો હોય, મોટો હોય, જાડો પતલો, ગમે તેવો હોય, કાળો ધોળો, કોઈને ઉપનામ ન અપાય, કોઈને બીજા નામથી ન બોલાવાય, કોઈને તુકારે ન બોલાવાય. અને એક તમારી સારી પરંપરા મેં જોઈ છે કે હરિભક્તો આવે ને એટલે એકબીજાને પગે લાગીને જય સ્વામિનારાયણ કહે છે. બહુ સારી પરંપરા છે અને જાળવી રાખજો. બહુ સારો વિવેક છે. પણ ખાલી પગે લાગીને પછી બીજી કોઈ એવી વાત કહી દઈએ તો પાછું એ બધું પાણી ફરી જાય. એવું પણ ના થાય. બ્રાહ્મણ અને ચોથા છે ગરીબ. અને એટલા માટે ભગવાનને કહ્યા, હરિ તુમ સાચે ગરીબ નિવાજ. ભગવાને ગરીબના નિવાજ છે. ભલે 4 રીંગણ, હવે 4 રીંગણનું મહત્વ આપણા માટે શું કામ વધી જાય છે? એ સભા કેવડી મોટી હતી. લોયાની અંદર સભા તો ઘણી બધી મોટી. હવે મહારાજને જો રીંગણ પ્રત્યે રુચિ હોય, જે વસ્તુ પ્રત્યે આપણને રુચિ હોય, તો એક વ્યક્તિને કેટલું જમવા માટે જોઈએ? ગુલાબજાંબુ ભાવતા હોય તો 10-15 તો આરામથી જતા રહે. માલપુડા ભાવતા હોય તો એની કોઈ વાત જ ના થાય. યાત્રામાં જોયા હતા, એક હરિભગત 15-20 જમતા હતા. ત્યારે મને ખબર પડી કે આ બધાને માલપુડા બહુ ભાવે છે. બીજી વખત બનાવ્યા હતા. કેમ સુભાષભાઈ? માલપુડા ને દૂધપાક યાત્રામાં. તો જે વસ્તુ ભાવતી હોય એ વધારે જાય. તો મહારાજ માટે ફક્ત 4 રીંગણ લાવ્યા. આપણે કે આટલા જ લઈને આવ્યો, ખબર ના પડે કેટલા બધા છે. ઘણી વખત એવું થાય. પણ મહારાજે એવું કશું કીધું નહીં. જેટલું છે એટલું પ્રેમથી મહારાજે સ્વીકાર્યું ને બહુ ખુશ થયા કે વાહ, શું વાત છે, કેટલા સરસ મજાના રીંગણ છે. સભામાં મહારાજ રીંગણ હાથમાં લઈને કે આજે મને એવું લાગે છે કે આ પ્રદેશમાં રીંગણનો પાક બહુ સારો થયો છે, એવું લાગે છે. એટલે સભામાંથી બધા બોલ્યા, મહારાજ રીંગણ તો બહુ બધા સારા થયા છે આ વખતે, પાક તો બહુ સારો મજાનો થયો છે. સભામાંથી રિસ્પોન્સ આવે એટલે મહારાજ કે સુરાબાપુને, સુરાબાપુ તમારે કંઈક ઉત્સવ કરાવવો છે ને? હા મહારાજ, એટલા માટે જ તમને તેડાવ્યા છે અહીંયા. કંઈક ઉત્સવ કરીએ સરસ મજાનો. મહારાજ કંઈક નવો ઉત્સવ આપણે આજથી પ્રારંભ કરીએ. મહારાજ એ વળી કયો ઉત્સવ? મહારાજ કે ક્યાંય બ્રહ્માંડમાં ના દીઠો હોય, ના જોયો હોય, ના સાંભળ્યો હોય અને કોઈએ અનુમાન ના કર્યું હોય એવો ઉત્સવ. હવે તો બધાની જિજ્ઞાસા વધી ગઈ કે આ વળી કયો ઉત્સવ આવશે? મહારાજ જલ્દી કહો કયો ઉત્સવ? સુરાબાપુ તો પાછા ઉત્સાહી હતા બહુ. મહારાજ કે ઉત્સવનું નામ છે શાકોત્સવ. સુરાબાપુ કે મહારાજે વળી કયો ઉત્સવ ગોત્યો તમે? શાકોત્સવ એટલે વળી શું? મહારાજ કે આ ઉત્સવની અંદર ગરીબમાં ગરીબ ભક્ત પણ ભાગ લઈ શકે એ ઉત્સવ.
આ ઉત્સવ એટલે રીંગણનો ઉત્સવ. હા મહારાજ, બહુ સરસ. આ ઉત્સવ તો બધાને મજા આવે એવો ઉત્સવ છે. અને આખી સભાએ હરખથી આ ઉત્સવને સ્વીકારી લીધો. આજે શાકોત્સવના કેટલાક મર્મ સમજવા જેવા છે. મહારાજ કહે છે કે બ્રહ્માંડમાં ન જોયો હોય, ન દીઠો હોય, ન સાંભળ્યો હોય એવો ઉત્સવ, નવો ઉત્સવ છે, નવી પરંપરા છે. કદાચ સભામાંથી કોઈએ એવો રિસ્પોન્સ આપ્યો હોત કે મહારાજ નવું મૂકો ને, કંઈ જે ચાલે છે કરો ને, તમારા જેવા બુદ્ધિશાળી હોય તો એવું કહી શકે કોઈ કે જે ચાલે છે ચાલવા દો, એમાં શું વાંધો છે, નવું નવું શું કરવાનું. રૂઢિવાદી સમાજની અંદર કોઈ પણ નવો કોન્સેપ્ટ જ્યારે આવે ને ત્યારે સ્વીકારવો બહુ કઠણ છે. આ સમાજ એકદમ એક્સેપ્ટ ના કરી શકે, કારણ કે અભિમાન રહિત જો ભાવ હોય, નિરાભિમાની ભાવ હોય તો જ સ્વીકાર થાય. શરણાગતિ હોય તો સ્વીકાર થાય, બાકી થાય ભલે ભગવાન કહેતા હોય, ભલે સંતો કહેતા હોય. મહારાજ ઉમરેઠમાં પધારેલા અને ત્યાં રૂપરામ ઠાકર કરીને હરિભગત, એમને રસ અને રોટલીની રસોઈ આપી બધા સંતો હરિભક્તોને. એ વખતે કઈ તમારે જેમ શુગર વાળા નહોતા કે એક વાટકીથી પતી જાય. એ તો મોટા મોટા કટોરા જોઈએ. હજી પણ જૂના વાસણો તમે જુઓ ને તો એની અંદર દેખાય કે રસ ખાય એટલે પતી ગયું. આ મામા તમે જોયા છે વાટકા મોટા? એ બાજુ બહુ છે, તમારી બાજુ. તે મોટા વાટકા જે હોય ને એમાં રસ પીતા બધા. મહારાજ સંતોને પીરસવા માટે નીકળ્યા, રસ પીરસવા. હવે કેરી અમુક મીઠી હોય ને અમુક ખાટી હોય, દેખાય ભલે પાકેલી, એટલે રસ થોડો ખાટો હશે. એટલે મહારાજ કહે છે આ સંતોને ખાટો રસ પીવડાવીએ છે, રૂપરામ લાવ ને થોડી ખાંડ લાવ તો સંતોને ખાંડે આપીએ આપણે. રૂપરામ તો બધું મૂક્યું. મહારાજ અહીંયા રિવાજ નથી ખાંડનો. એટલે તને કોણ માગે છે પણ ખાંડ? મહારાજ માગે છે. મહારાજ અમારે ત્યાં તો રિવાજ છે અમારા ગામનો કે રસમાં તો શું નાખવાનું? મીઠું નાખવાનું છે. અને ઘણી જગ્યાએ આજે પણ ખાય છે બધા, મીઠું નાખે એટલે એની ખટાશ મરી જાય એવું કે. તો મીઠું નાખીને ખાવાનો રિવાજ છે. મહારાજે 3 વખત કીધું, પણ ના ખાંડ આપી તો ના જ આપી. હવે કદાચ એ વખતે ખાંડ આપી દીધી હોત તો એ રિવાજ ક્યારનો નીકળી ગયો હોત કે જો મહારાજ કહેતા હોય, ભગવાન કહેતા હોય તો ખાંડ ખાવામાં ક્યાં વાંધો છે. પછી તો મહારાજ ત્યાંથી ગયા. રૂપરામ ઠાકરને અંતરમાં એટલી બધી બળતરા થઈને બહુ દુઃખ થયું કે મહારાજ જેવા મહારાજ મને માગતા હતા ને મેં ન આપી. રૂઢિવાદી સમાજની અંદર પરંપરાઓ બદલવી બહુ કઠણ છે. પછી તો મહારાજને બહુ માફી માગીને નિયમ લીધો કે આખી જિંદગી હું ખાંડ નહીં ખાઉં. આખી જિંદગી ખાંડ ના ખાધી. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વસ્તુનો સ્વીકાર એ શરણાગતિથી થાય છે, એમને એમ ના થાય. સુરાને કહ્યું કે સુરા, જો રીંગણનો પાક બહુ સારો થયો હોય ને તો રીંગણ મંગાવ, આપણે રીંગણનો ઉત્સવ બહુ મોટો કરીએ. સુરા કે મહારાજ હમણાં જ જઈને રીંગણ મંગાવી લઉં. મહારાજ કે પણ એનું પાછું પૈસા આપી દેજો જે તે ખેતરમાંથી લાવે ને. પછી લોયાથી 6 ગામ દૂર એક અલાવ નામનું ગામ છે, ત્યાંથી રીંગણ લાવ્યા. હવે જેના ગામમાં થોડાક લોકો રહેતા હોય, ખેતરોમાં રીંગણ પાકેલા હોય, એનો પાક કોઈ લેતું ના હોય, એક સાથે આટલો બધો પાક જતો રહે તો એ ખેડૂતોને કેટલો બધો આનંદ થાય. મને એક વાત કાયમ બહુ યાદ આવે. નીલકંઠ યાત્રાની અંદર જે હરિભક્તો જોડાયેલા ને, અમે એક જગ્યાએ નીકળ્યા હતા. યમનોત્રી જવા માટે. એટલે શિવ ગુફા આવી. ત્યાં ઉપર કોઈ ગયા નહોતા કેમ કે બધા થાકી ગયેલા હતા. ત્યાં બધાને મોસંબીનું જ્યુસ પાયું હતું.
યાદ છે ને રજનીભાઈ, સુભાષભાઈ, બધાને યાદ હશે, બહેનોને પણ યાદ હોય બધાને. ખાસ એ મોસંબીનું જ્યુસ ખાસ તો પેલા દુકાનવાળાને કીધું તું સાઈડમાં જાને, અમે સંતો કાઢીને બધાને પાઈએ. બીજી એક મહત્વની બાબત થઈ ત્યાં કે એક લારી હતી, બહાર કેળા હતા. હવે પર્વતોમાં આ વસ્તુ બધી નીચેથી આવે, માંડ માંડ આવે, અને 6-7 ગાયો ત્યાં ફરતી હશે જોઈ, એટલે આપણા હરિભક્તોએ શું કર્યું કે થોડાક કેળા લઈને ગાયોને ખવડાવતા હતા. પછી મેં 1-2 હરિભગતને કીધું કે તમે એક કામ કરો, આ દુકાનવાળા પાસેથી આખી લારી વેચાતી લઈ લો કેળાની. અને કર્યું પણ ખરું. પેલો તો એટલો ખુશ થઈ ગયો કે એની આખી લારી કેળાની લીધી ને બધા કેળા ગાયોને ખવડાવી દીધા. હવે એને એટલો આનંદ થયો કે આજ સુધી ક્યારેક એવું થાય કે મારા કેળા બગડી જાય, કોઈ લે નહીં. સમય બચી ગયો, મને એક સાથે ઇન્કમ થઈ ગઈ. હવે એના પરિવારમાં એને તો આનંદ થયો, પણ ઘરે રોટલો જેને મળતો એને કેટલો આનંદ થાય. ભગવાન રાજી થાય કે ના થાય? મહારાજે એક સાથે આટલા બધા રીંગણ લીધા એટલે ગરીબોને મહારાજે ન્યાલ કરી દીધા. અને એક વાત ખાસ યાદ રાખવાની, આપણે ગમે એટલા મોટા થઈએ, ગમે એટલા પૈસા આપણી પાસે આવે, પણ છેલ્લે જમવાનું તો શું છે? ખેતરમાંથી જે આવે એ જ જમવાનું છે. ભલે ઘરમાં ડોલરના બેડ ઉપર સૂઈ જાઓ, પણ ડોલરના કટકા કરીને વઘારીને ખવાતા. એના માટે પેલો ખેડૂત છે ને પરસેવો પાડીને ખેતરમાં જાય, ઘઉં પકાવે, જુવારના દાણા પકાવે, શાકભાજી પકાવે, મહેનત કરે, ન દિવસ ન રાત જોયા સિવાય, તડકો જોયા સિવાય, કુદરત સાથ આપે કે ના આપે, અને છતાં પણ એ મહેનત કરે છે ને. આજે આપણે એવા બધા ખેડૂતોને વંદન કરવા જેવા છે. એમના માધ્યમથી આપણી પાસે અનાજ આવે છે. મહારાજ બધાને બહુ ખુશ રાખે. આ ખેડૂતોને તો બહુ આનંદ થઈ ગયો, અને સુરા બાપુએ બધા ખેડૂતોને પણ આમંત્રણ આપી દીધું, લોયામાં શાકોત્સવ થવાનો, એમાં તમે બધા આવજો. ગાડા ને ગાડા ભરીને રીંગણ હવે લોયામાં આવ્યા. એ મોટો ઢગલો કર્યો રીંગણનો. વઘાર શેનાથી કરવાનો છે? ઘીથી. એટલે તેલની જગ્યાએ ઘી, ટોટલી ઘી. તમારી સામે ઘી આવે તો તમે ગભરાઈ જાઓ, કોલેસ્ટ્રોલ વધી જશે. અને આજે પણ ગામડામાં એવા હરિભક્તો છે, એવા લોકો છે કે જ્યાં સુધી શાકમાંથી તેલ બહાર ન આવે ને ત્યાં સુધી મજા ન આવે. અને એવા છે કે જે ઓઇલથી બિલકુલ 0 ઓઇલ વાળું શાક પણ ખાનારા છે. એ અહીંયા મળી જાય, કેમ કે એનું વાતાવરણ જુદું, એનું વેધર જુદું. અને ઇન્ડિયા વાળા તો એ તેલ ભમાટ નીકળવા દો કે છે તો જ મજા આવશે. તેલની જગ્યાએ વઘાર ઘીનો કરવાનો છે. ઘી પણ ઓરિજિનલ લાવવાનું. તો ક્યાંથી લાવશું? હવે નાના નાના ગામડા બધા, આજની જેમ બટેકા કે પેલો બીજું કંઈ નાખીને ઘી તો બનાવી ના દેવાય. કેટલીક જગ્યાએ બટેટાને પેલો ફરારી રાજગરાનો લોટ આવે ને, એનાથી પણ ઘી બનાવે છે. ડુપ્લિકેટ ઘી, ઓરિજિનલ ઘી. એ ઘીની સેવા મોટી બાને લાડુબાઈ સ્વીકારી લીધી કે મહારાજ જેટલું ઘી જોઈએ એટલું બધું જ અમે ગળપુરથી લાવી દઈશું. અને રીંગણ પણ લાવશું બીજા, ગળપુરથી રીંગણ. અલાવથી તો લાયા જ, બીજા ગળપુરથી પણ લાવવાની વાત થઈ. મસાલા માટે ચણાનો લોટ તો જોઈએ. ચણાનો સંબંધ એક ગુજરાતી ભક્તો સાથે બહુ સારો છે. કોઈને કોઈ રીતે ચણામાં તો જોડાઈ જવાય. ચણા ના હોય તો ગાંઠિયા બનાવીને, એટલે છેલ્લે ગાંઠિયા તો ચણામાંથી જ બને ને. તો ચણાનો લોટ, એની સેવા સંઘા પટેલ હતા, ગામના મોભી હતા, અધિકારી કહેવાય. કે જેટલો ચણાનો લોટ જોઈએ, મારા ઘરમાં બહુ બધા ચણા છે, બધો ચણાનો લોટ મારા તરફથી. આ બધા કે છે મારા તરફથી, પણ મૂલ્ય તો કોણ ચૂકવવાનું છે? સુરા બાપુ ચૂકવવાના છે બધાને. સુરા ખાચર કે છે કે દહીં અને બધા મસાલા હું અવેલેબલ કરી દઈશ. દહીં ને બીજા બધા મસાલા જોતા હોઈએ.
બધી સેવાઓ સોંપાઈ ગઈ. આ ઉત્સવ કેવી રીતે થાય આમાંથી શીખવાનું આ બધું. સુરા બાપુ કહે છે કે મસાલા બધા મારા. હવે બધા વસ્તુ તો બધી અવેલેબલ કરી દે, પણ મુખ્ય હતું કે બધું બનાવવાનું એ કોણ કરશે? તમારી જેમ આપણા લખી નાખો કે સ્વામી જેટલા જોઈએ એટલા, પણ બનાવશે કોણ રોટલા? એ તો ધન્યવાદ છે પેલા બહેનોને. બપોરે છે ને 4-5 બહેનો આવીને રોટલા બનાવતા હતા. એવો પ્રસંગ હોય ને કોકને, તો સામેથી સુભાષભાઈને કે કોકને મળી લેવાનું કે રોટલા ઘડવાના છે તો અમે સેવામાં જોડાઈશું, તો અમારું નામ લખી લો, અમે કેટલા વાગે આવીએ, એવું પૂછી લેવાનું. કોઈ પણ ઉત્સવ હોય, હમણાં અન્નકૂટ આવશે પાટોત્સવમાં, સારા મોટા ઉત્સવ હોય તો સામેથી આપણે કહીએ. ખાસ બહેનો કે તમે બધા તમે આવ તો નવરાજ ફરો, ખાસ એ લોકોને કહું છું. એટલે ખાસ સુભાષભાઈ કે બહેનોની અંદર જે સંભાળતા હોય એમને મળી લો ને, તો કોઈના ઉપર આટલું ભાર ના આવે. હવે આટલા હરિભક્તો ભેગા થઈને આટલા બધાના રોટલા બનાવવાના. કાલે પણ આ હરિભક્તો અહીંયા આવેલા, એના પહેલાં પણ સુખડી બનાવવા માટે આવેલા, આજે તો છેક સવારથી અહીંયા આવીને રોટલા બનાવે છે બધા. હવે 10 રોટલા બનાવવા હોય ને તો વિચાર થાય, પણ આ બહેનોના હૃદયમાં એવો ભાવ હોય કે અમારા મહારાજ તો જમશે, પણ અમારા ભક્તો પણ જમશે ને, એટલે આટલું થાય, બાકી ના થાય. બનાવવાનું એ બહુ અઘરું છે. લોયામાં તો એ દૂર દૂરથી બધા આવવાના છે શાકોત્સવમાં, પણ હવે બધી જુદી જુદી વસ્તુઓ બનાવવાની જવાબદારી એ બધાએ સ્વીકારી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી ખીચડી બનાવવામાં માહિર હતા, ખીચડી ને ભાત. એટલે શાકોત્સવમાં છે ને ખીચડી તો હોય જ, મગના દાળની ખીચડી. અને એ પણ તમે જે કુકરમાં કે પેલામાં બનાવો ને એવી નહીં, એ પેલી ઘૂંટીને બનાવતા ખીચડી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ખીચડી હું બનાવીશ ને ભાત હું બનાવીશ. એનું વર્ણન બધું હરિચરિત્રામૃત સાગરમાં છે. આનું વર્ણન સમય થોડોક આગળ જાય છે. નિર્ગુણાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી જેટલા 20 સંતો, એ બધાએ જવાબદારી લઈ લીધી કે હવે અમે રોટલી બનાવીશું. પણ રોટલી પણ કેવી? 7 પળવાળી રોટલી. આજે 2 પળવાળી તમે રોટલી જોઈ છે જે આપણા સંપ્રદાયની વખણાય છે, પણ 7 પળવાળી રોટલી ખાવ તો એ એકદમ કાગળ જેવી થાય. એ 7 પળવાળી રોટલીની કળા હતી. 7 પળાવાળો રોટલો એ પણ આ સંતો બનાવતા. 7 પળાવાળો રોટલો એનો ઉલ્લેખ કરેલો છે હરિચરિત્રામૃત સાગરમાં. તો એ બધી જવાબદારી 20 સંતો કહે છે અમે લઈ લઈએ મહારાજ. કેટલા બધા ખોરાકના મજબૂત એ વખતના લોકો, કોઠા સૂજવાળા. અને રોટલા પણ કઈ આવા પતલા નહીં, એ આવા ધમધમાટ બને તો જ મજા આવે. કેટલીક વખત ઇન્ડિયામાં ઉત્સવ હોય ને એટલે પેલા ટેન્ટવાળા આવે, મંડપવાળા. પછી એને આપણે 2 પળવાળી રોટલી આપીએ ને તો ના પાડી દે, આ નહીં જોઈએ અમને. હવે તમને 2 પળવાળી રોટલી મળે તો કેટલા ખુશ થઈ જાઓ. એ ના પાડી દે. શું કામ? કે અમને તો જાડી રોટલી આપો તો જ અમને પેટ ભરાય. એવા કોઠા હતા એ વ્યક્તિ બધાના. અન્ય સંતો જે હતા એ બધા કે મહારાજ અમે પણ જે સેવામાં તમે જોડો ને એમાં જોડાઈ જઈશું. કેટલી બધી સેવા, પાણી લાવવાનું હોય, વાસણ ધોવાના હોય, હરિભક્તો પણ જુદી જુદી સેવામાં જોડાઈ ગયા. અને પછી શ્રી હરિ કહે છે, લીલા લોયા ગામની મારા વાલા શ્યામની, લીલા લોયા ગામની મારા વાલા શ્યામની, શાકોત્સવ કરે આજ પ્રગટ પ્રભુ શ્રી હરિ, શાકોત્સવ કરે આજ પ્રગટ પ્રભુ શ્રી હરિ, શ્રી હરિ કહે શાક અમે બનાવીશું, શ્રી હરિ કહે શાક અમે બનાવીશું, સંત હરિ ભક્તોને પ્રેમે ખવરાવશું, સંત હરિ
પ્રગટ પ્રભુ શ્રી હરિ. શંખા પટેલના રૂડા મોટા ચોકમાં, સંઘા પટેલના રૂડા મોટા ચોકમાં. શ્રી હરિ કહે શાક કરશું આ લોકમાં. શ્રી હરિ કહે શાક કરશું આ લોકમાં. દિવ્ય લીલા કાયમ ગવાય પ્રગટ પ્રભુ શ્રી હરિ. લીલા શ્રી કાયમ ગવાય પ્રગટ પ્રભુ શ્રી હરિ. જવાબદારીઓ તો બધી નક્કી થતી હતી લોયા ગામની અંદર. સ્થળ કયું? આ બધું કરવું હોય તો સ્થળ પણ જોઈએ ને. તો સંઘા પટેલનો ચોક બહુ મોટો હતો. હવે દરબારગઢ છે ને ચારે બાજુથી આવૃત થયેલો હોય, એની અંદર બહુ કંઈ થાય નહીં. તો સંઘા પટેલનો ચોક નક્કી કર્યો. બધી તો વસ્તુ નક્કી થઈ, રોટલા નક્કી થયા, બધું નક્કી થયું, પણ શાક કોણ બનાવશે? એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ કે શાક તો અમે પોતે બનાવશું. મહારાજ કે મારી સાથે આટલા સંતો ને મારી સાથે આટલા ભક્તો એ રહેશે. સંઘા પટેલના ચોકમાં તો તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો રીંગણ આટલા બધા આવેલા હોય તો વાસણો કેટલા બધા જોઈએ? એ વાસણો જુદી જુદી જગ્યાએથી બધા ભેગા કરવામાં આવ્યા. જમીનમાં ભઠ્ઠા બનાવવામાં આવ્યા, બળતણ લાવવામાં આવ્યું. અદ્ભુત તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલા રીંગણ આવ્યા? 60 મણ. અને ઘી કેટલું આવ્યું? 12 મણ ઘી. હવે એ મણ અત્યારનું 20 કિલો વાળું નહીં, 40 કિલો વાળું હતું. અને એ મણ તો એ કંઈ તોલાવવા માટે તો ઠીક છે, એ તો ખાલી અનુમાન કરેલું હોય જોઈને, પણ એનાથી તો વિશેષ જ હોય. તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એ શાકોત્સવનું શાક જે દિવસે કરવાનું છે એ દિવસે સવારે 3 વાગે મહારાજ જાગી ગયા. પ્લાનિંગ જુઓ તમે. ઘણી વખત તમે કહો કે 5 વાગે પહોંચવાનું છે, પણ 5 વાગે અહીંયા પહોંચવાનો ટાઈમ હોય, 5 વાગે ઘરેથી નીકળવાનો ટાઈમ ના હોય. એટલે પ્લાનિંગ ટાઈમનું હોવું જોઈએ. જો આ ટાઈમ છે તો આના પહેલાં મારે પહોંચવાનું, ટ્રાફિક હોય કે શું હોય, જે કરવાનું હોય કરી લેવાનું. મારા સવારે 3 વાગે જાગી ગયા. પોતાની નિત્ય પૂજા વિધિ મહારાજે કરી લીધી. પછી સંઘા પટેલના ચોકમાં મહારાજ આવ્યા તો એક મોટો બાજોઠ મહારાજે મુકાવ્યો. ઘણા હરિભક્તોને સંતો પણ પૂજામાંથી પરવારી ગયેલા અને એના પર એક મોટો દીવો મહારાજે કરાવ્યો. સવારે 3 વાગે એટલે અંધારું તો હોય. મહારાજે મોટો દીવો ત્યાં કરાવ્યો. પછી તો 5 મોટા મોટા તાંબાના ચરુ લાવેલા. એ તમે જોયેલા છે કેવા ચરુ હોય? એનું મોઢું કેવું હોય? મોઢું નાનું અને નીચેથી પોળું હોય. એમાં શાક બનાવતા. એટલે એવા ચરુ લાવેલા મોટા મોટા. જેવું વાસણ એવો ગેસ જોઈએ. મોટા ગેસ ઉપર નાની વાટકી મૂકો તો ના ચાલે, અને નાના ગેસ ઉપર મોટું તપેલું મૂકો તો ના ચાલે. જેવડા ચરુ એવડા ચૂલા તો તૈયાર કરવા પડે ને. એટલે મહારાજે ઉત્તરથી દક્ષિણ ચૂલ ખોદાવી છે. આની અંદર વાસ્તુશાસ્ત્ર પણ દેખાય. ઉત્તરથી દક્ષિણ. તમારું કિચન કઈ દિશામાં હોવું જોઈએ? ઉત્તર દિશા તરફ. કેમ કે અન્નપૂર્ણા દેવીનો તે વાસ. આપણે જેના માટે જીવન જીવીએ, જેના માટે મહેનત કરીએ ને, એ કિચન ઉત્તરથી દક્ષિણ તરફ મહારાજે ખોદાવેલી છે. ચૂલા એટલે પેલી જમીન ખોદાવે ચોરસમાં, એના ઉપર લોખંડનું કંઈક મૂકે ને એના પર ચરુ મૂકે. મહારાજે કેટલાક ભક્તો હતા, એમને સૌથી પહેલા કહ્યું કે ચાલો ગારો તૈયાર કરો. સવારમાં 5 વાગે, આ 3 વાગે ગારો તૈયાર કરાયો. પછી તાંબાના જે ચરુ હતા ને એના પર બધો ગારો લીંપાવ્યો છે. મહારાજ કહે છે એને બધાએ ચૂલા પર મૂકી દઈએ અને એમાં માપસરનું પાણી મૂકીએ. હવે ભગવાનની શાક બનાવવાની રીત તમે જુઓ. લીલા લોયા ગામની પ્રગટ પ્રભુ શ્યામની,
મને પ્રગટ પ્રભુ શ્યામને. શાકોત્સવમાં કરે શાક પ્રભુ ઘણા પ્યારથી. શાકોત્સવમાં કરે શાક પ્રભુ ઘણા પ્યારથી. કડાયામાં સર્વે વૃંતાંક ધોવરાવિયા. કઢાયામાં સર્વે વૃંતાક ધોવરાવિયા. અર્ધા દીઠા રાખીને જળમાં સુધરાવિયા. અર્ધા દીટા રાખીને જળમાં સુધરાવ્યા. છૂટી ચાર ચીડિયો કરે મહારાજ પ્રભુ ઘણા પ્યારથી. છૂટી ચાર ચીરીઓ કરાવે મહારાજ પ્રભુ ઘણા પ્યારથી. લીલા લોયા ગામની પ્રગટ પ્રભુ શ્યામની. લીલા લોયા ગામને પ્રગટ પ્રભુ શ્યામને. મહારાજે સૌથી પહેલા શું કરાવ્યું છે? રીંગણા ધોવડાવ્યા છે. એના પહેલા છે ને એના દીટા ઉપર કાંટા હોય, કાંટાળા રીંગણ. હવે તો જે છે ને બધું કલમ વાળું મળે એટલે કાંટા એમાંથી ઉડી ગયા. કેટલીક જગ્યાએ તો ગોટલી સિવાયની કેરી પણ આવી ગઈ છે, જુદા જુદા જાતના કલરની. તમે જુઓ તો જુદા જુદા શેપ આપે એને, દરેક વસ્તુને. આ બધું એડિટેડ છે, એ વખતે બધું પ્યોર નેચરલ હતું. એટલે રીંગણના દીટા ઉપર કાંટા તો હોય. તો એવા દીટના કાંટા સૌથી પહેલાં મહારાજે ધ્યાન રાખીને સાફ કરાવ્યા છે કે આ પહેલાં સાફ કરો. પછી રીંગણ ધોયા છે. એક રીંગણને 4 ચીરીઓ કરાવી, આડી ઊભી. પછી પાછા એમને પાણીમાં મહારાજે મુકાવી દીધા. શું કામ? કાળા ન પડી જાય એટલા માટે. આગળ કહ્યું, વૃંતાંક સુધારેલા તૈયાર કરાવતા. વૃંતાક સુધારેલા તૈયાર કરાવતા. ઘીનો વઘાર કરી ચુમકાર બોલાવતા. ઘીનો વઘાર કરી છુમકાર બોલાવતા. શાક બનાવે પ્રભુ આજ પ્રભુ ઘણા પ્યારથી. શાક બનાવે પ્રભુ આજ પ્રભુ ઘણા પ્યારથી. એ પ્રમાણે જ્યારે રીંગણા બધા પાણીમાં ધોવાઈ ગયા પછી મહારાજે વઘાર મુકાવ્યો છે સૌથી પહેલાં પાંચમાં. હવે પાંચમાં એક સાથે જો ઘી મૂકી દીધું હોય તો 5 જગ્યાએ કેવી રીતે મહારાજ પહોંચે? એટલે મહારાજે કેવું પ્લાનિંગ કર્યું છે. પાછું એ એવું નહોતું કે ગેસ બંધ કરી દેવાનો, એ તો લાકડા નીચે હળપતા હોય. આ કળા છે. તમે જુઓ એક વસ્તુ, ખાલી શાકોત્સવમાં શાક ખાઈ લીધું એવું નહીં. પહેલામાં મહારાજે ઘી મુકાવ્યું હોય, બીજામાં મુકાવ્યું હોય, ટાઈમ ટુ ટાઈમ કેવું દરેકમાં વ્યવસ્થિત મહારાજે ઘી મુકાવ્યું અને પછી મહારાજ એમાં વઘાર કરે. પણ કેવો વઘાર? એકદમ છમકારો બોલાવે એવું. આ વઘાર છમકારો બોલાવે ને એ તમને એનું ઇતિહાસ ખબર છે? છમકારો એટલે શું? આ છમકારો છે ને રાજસ્થાનમાંથી આવેલું છે. રાજસ્થાનમાં છૂમ છૂમ શબ્દ છે. અને તમે એક પદમાં ગાઓ છો, છૂમ છૂમ બાજે પાયલિયા મેરે ઘર આયે કાના. તો છૂમ છૂમ જે શબ્દ છે એનાથી છમકાર શબ્દ બન્યો. ખાસ કરીને જ્યારે શૃંગાર રસની વાત થાય તો બહેનો પગમાં શું પહેરે છે? ઝાંઝર પહેરે. ને જ્યારે રાસ ગરબા કરે તો એનો અવાજ પણ એ તાલે જો આવે ને તો જે રાસ જામે, બાકી જામે નહીં. તો વઘારની અંદર પણ આ છૂમછૂમ પરથી છમકારો શબ્દ આવ્યો. અને એટલો સરસ મજાનો શબ્દ આવ્યો કે જ્યારે છુમકારો બોલાય ને ત્યારે જે શાકનો સ્વાદ આવે. એની પાછળ આયુર્વેદિક પણ ઘણું બધું છે કે જેમ કે વાત, પિત્ત અને કફને મેનેજ કરે છે. જો રાઈ કે જીરું અંદર નાખ્યા પછી ફૂટે નહીં ને કાચું રહી જાય તો તમે જમો ને ત્યારે તમને એવું લાગે કાકરા ખાઈએ છે, એવું લાગે ઝીણા ઝીણા દાંતમાં આવે. પણ વઘારમાં જો ફૂટી ગયા હોય તો લાગે નહીં. તો
છુમકાર મહારાજે બોલાવ્યો. ખાસ કરીને છુમકાર બોલાવે ને પછી શાકનો સ્વાદ વધારે વધી જાય છે. અને જો છુમકાર ના બોલાય ને તો સ્વાદ થોડો પાછો પડી જાય. એ બધા જે રસાસ્વાદી હોય ને એને વધારે ખ્યાલ આવે. તો મહારાજે બરાબરનો છુમકારો બોલાયો અને એ ચારે બાજુ એ વઘારની સુગંધ. એમાં પણ આ બહેનો જ્યારે શાક બનાવતા હોય ને અહીંયા, ત્યારે જો અજમાનો વઘાર કર્યો હોય તો એ અજમાની સુગંધ આવશે. જો રાઈ જીરાની કરી હોય તો રાઈ જીરાની સુગંધ આવે. અને એ સુગંધથી જ કેટલાકને એવું થાય કે હવે ક્યારે મળશે જમવા માટે. એવું ત્યાં લોયામાં થયું કે છુમકારો જબરદસ્ત બોલાઈ ગયો ને પછી મહારાજે એની અંદર પાછા એક ચરુમાં 5 પણ રીંગણ નાખ્યા. એક ચરુમાં. હવે રીંગણ નખાઈ ગયા, એને બરાબર મિક્સ કરી દીધા. પછી ઉપરથી ઢાંકવા માટે જોઈએ તો ઢાંક્યું છે એનાથી જુવારના પાંદડા, જુવારનું હોય ને એના પાંદડા, એની પોટલી જેવું વાળ્યું અને રીંગણ ઉપર મૂકી દીધું. અને પછી ઉપરથી સૂતરનું કાપડું પાછું મહારાજે બંધાવ્યું. નવસારી બાજુ જાઓ ને તો ઉબાડિયું ખાવાનું મળે છે. આ બેટા છે કાકા, હા ઉબાડિયાવાળા. ઉબાડિયાવાળા નથી, પ્રિન્સિપાલ હતા એ. હા, એ તો ઘણા કહે છે કે ચાલો ઉબાડિયું બનાવવા આવો મારા ઘરે. એનું મોઢું છે ને લીમડાથી ઢાંકે. આ મહારાજે જુવારના પાનથી એનું મોઢું ઢાંક્યું. એમાં કંઈક ઔષધીય ગુણ હશે. એક પણ પાન એવું નથી કે જેમાં કઈ ઔષધિ ના હોય. દરેક વનસ્પતિમાં કંઈક ને કંઈક ગુણ છે. એ પૂડાથી મોઢું બરાબર પેક થઈ ગયું અને હવે મહારાજ છે ને બાજુમાં બેસી ગયા રાહ જોઈને કે રીંગણ ક્યારે ચડશે. બીજા હોય તો ગોથે ચડી જાય કે આ ઢાંક્યું છે, વારે વારે ચેક કરવું એવું પણ નહીં. મહારાજે મોઢા તો ઢાંક્યા પણ અનુમાન મહારાજનું બરાબર હતું કે હવે આ રીંગણ ક્યારે ચડશે. પાછા એને ચેક કરવા માટે જુવારની સળી, પેલી લાકડી હોય ને જુવારના ઝાડની, એ થોડી મજબૂત હોય છે, કડક હોય, તો એ તૈયાર કરાવી લે. પછી શાકને મિક્સ કરવા માટે જુવારના પૂડા તૈયાર કરાવેલા એ વખતે મહારાજે. એટલે એનો સાઠો હાથમાં લીધો અને મહારાજ એમાં આખી સળી નાખીને ચેક કરે. છેલ્લે સુધીનું રીંગણું ચડી ગયું હોય ઉપરથી છેલ્લે સુધી. એટલે મહારાજ માખણ જેવું રીંગણું થઈ ગયું છે. હવે રીંગણ ચડ્યા કે ના ચડ્યા એ મહારાજ દરેકમાં જઈને ચેક કરતા. એકદમ સરસ મજાના માખણ જેવા રીંગણ થઈ ગયા. એટલે મહારાજે બધાના મોઢા ઓપન કરી દીધા અને હવે મહારાજ એમાં મસાલા નાખવા માટે તૈયાર થયા છે. હરિચરિત્રામૃત સાગરમાં બહુ સરસ વર્ણન છે. જે તે ચરુ રહેતા મે ઘટીતા, રહે ચરુતા મે ઘટીતા, લો ન ડરાવત રહાય ઈતા. લો ન ડરાવત રહાય ઈતા. દધી થાકે કોંડે ભરેવો, દધી તાકે પીછે કુંડ ભરેવું. હલદી જીરે ધાને જોતેવું, હલદી ધીરે ધાને જોતેવું. આમાં સ્વામીએ લખ્યું છે દધી તાકે પીછે કુંડે ભરેવું. 5 ચરુમાં જો રીંગણ હોય તો મસાલો કેટલો જોઈએ? એટલે પાછળ દહીંનો કુંડ છે એવું લખ્યું છે. દહીંનો કુંડ હતું અને મહારાજ છે તે પછી બધા મસાલા દહીંમાં નાખે છે. એમાં દહીંના કુંડામાં હળદર, જીરું, ધાણા, ચણાનો લોટ, મરચું આ બધું નાખ્યું. મીઠું મહારાજે એની અંદર મિક્સ કર્યું. બરાબર દહીંને ઘૂંટ્યું મહારાજે. પછી જે હળદર શેનાથી નાખતા? હાથથી, ચમચાથી નહીં. અને પાછા ગ્લોવ્સ નહોતા પહેર્યા કે હાથ ના બગડે. એટલે હાથથી જે નાખે ને પછી જે હાથ બગડે એ ક્યાં લૂછે? ધોતી લૂછી નાખે. એટલે કપડાં કેવા થાય? પીળા થાય. મરચું હોય તો લાલ થાય, મીઠું હોય તો કોઈ કલર ના આવે. એટલે
એ વખતની મહારાજની શોભા છે ને બહુ સરસ મજાની થઈ. એક તો ધોતિયું પહેર્યું હોય, સ્વરૂપ ક્યારેક યાદ કરો, કેડે ખેસ બાંધ્યો હોય, એ પોતાના હાથથી ચારે બાજુ લૂછતા હોય, એટલે સફેદ કપડું પણ પાછું જુદા જુદા કલરવાળું થઈ જાય. એવા મહારાજનો સરસ મજાનો વેશ, હાથી એ ધોત લૂછતા. એનું પ્રેમાનંદ સ્વામી બહુ સરસ વર્ણન કર્યું છે. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણો શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા શાક સુંદર શાક જો, હે નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો, જલદીવાળા હાથ લુવે નિજ ધોતીએ, હળદી વાળા હાથ લુએ નિજ ધોતીએ, શોભે સુંદર પીળે પટ પરિભ્રમ જો, શોભે સુંદર પીળે પટ પરિભ્રમ જો, અક્ષર પર પુરુષોત્તમ જીએ નર વપુ ધર્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, જાણે મોટા મુનિ એકાંતિક મર્મ જો, હે જાણે મોટા મુનિ એકાંતિક મર્મ જો, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણો શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો, નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. સ્વામી વર્ણન કરેલું છે કે હલ્દીવાળા હાથ લોભે નિજ ધોતીએ. આ વખતે ત્યાં સદગુરુ પ્રેમાનંદ સ્વામી હાજર છે. એટલે સ્વામીએ શું કીધું છેલ્લે કે નિરખ્યા નયણે નિરખ્યા કરતા સુંદર શાક. મેં પોતે નિહાળેલા છે મહારાજને, સ્વામી ત્યાં હાજર હતા. નિજ ધોતી લોભે હાથ, શોભે સુંદર પીળે પટ્ય પરિબ્રહ્મ જો, અને એ વસ્ત્ર કેવું થઈ ગયું પછી? પીળું થઈ ગયું. અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, જાણે મોટા મુનિ એકાંતિક મર્મ. એ તો ઓર્ડર કરીને પણ બધું કરાવે. એ ધારે ને તો તરત જ અક્ષય પાત્ર કરીને બધું તૈયાર કરાવી દે, પણ ના કર્યું. શું કામ? એનો મર્મ મોટા એકાંતિક મુનિ જાણે છે કે દરેકનું કલ્યાણ કરવું છે, લીલા ચરિત્ર કરવું છે, અને એટલા માટે આજે ભગવાન પોતે શાક બનાવે છે. પછી તો શાકમાં મસાલોય નાખ્યો, દહીંનું પાણી પૂર્ણ બળી ગયું ને ત્યાં સુધી મહારાજે રાહ જોઈ. શાકમાં ઉપરથી પાછું એક એક મણ ઘી નાખ્યું, ઉપરથી, અને ઘી છૂટે ને પછી શાક પાકેલું કહેવાય. એવું બરાબરનું શાક પરિપક્વ થઈ ગયું, ઘી પી ગયું, ત્યારે એમાંથી એકદમ મીઠી સોડમ નીકળી છે. પછી મહારાજ કે હવે શાક બરાબર રેડી થઈ ગયું, હવે બાજુમાં આને ઉતારી દો. તમે નાના માટલામાં પણ ઉબાડિયું બનાવો ને તો બળી જાય. આ તો આટલા મોટા ચરૂમાં મહારાજ શાક બનાવે છે. એ શાકના ચૂલા બધા મહારાજે બાજુમાં ઉતરાવી દીધા, અને હવે મહારાજને થાળ ધરાવેલો છે. સૌથી પહેલા મહારાજે જે પોતે શાક બનાવ્યું ને એ શાકોત્સવમાં અલબેલડો રે લોલ, શાકોત્સવમાં અલબેલડો રે લોલ, જમવા પધાર્યા ઘન શ્યામ રે, દર્શન અલૌકિક યાજના રે લોલ, જમવા પધાર્યા ઘન શ્યામ રે, દર્શન અલૌકિક આજનાર લો, સ્નાન કરી શ્વેતાંબર ધર્યું લોલ,
ગાન કરી શ્વેતાંબર ધારી આરે લોલ. બાજો છે જમવા બેઠા શ્યામ રે, દર્શન અલૌકિક આજના રે લોલ. બાજોઠે જમવા બેઠા શ્યામ રે, દર્શન અલૌકિક આજના રે લોલ. હરિએ જમતી ટાણે માગ્યો રે લોલ. હે હરિએ જમતી ટાણીએ માગ્યો રે લોલ. સ્વયં બનાવેલું શાક રે, દર્શન અલૌકિક આજના રે લોલ. સ્વયં બનાવેલું શાક રે, દર્શન અલૌકિક આજના લોલ. મહારાજના સૌથી પહેલા તો મહારાજે સ્નાન કરી લીધું, શ્વેતાંબર ધાર્યા, બાજોઠ ઉપર મહારાજ જમવા માટે બેઠા અને સૌથી પહેલો શબ્દ ઉચ્ચાર્યો કે લાવો શાક બનાવેલું લાવો. પોતાનું બનાવેલું બધું સારું લાગે, પણ આ તો ભગવાને પોતે બનાવેલું છે, તો આ તો બધાને ગમવાનું જ છે. પછી તો મહારાજે ખૂબ આનંદથી બધા થાળ જમ્યા. સંતોની પંક્તિ સંગા પટેલના ઘરની સામે 2 મોટા આંબાના ઝાડ હતા, એની નીચે સંતોની પંક્તિ થઈ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ સંતોની પંક્તિ થઈ. અને મહારાજે નક્કી કરેલું કે અમે થાળ જમીએ પછી અમે બધાની જાતે પીરસશું. અને આજે ભગવાન સૌથી પહેલાં સંતોને પીરસવા માટે નીકળે છે. પૂછ્યું સદગુરુ મુક્તાનંદ સ્વામીને, શાક કેવું થયું? સ્વામી કહે છે, શાક કે સ્વાદ મેં સ્વાદ જે તે, લજા પાઈ સબ તે. અન્નમ ભટ્ટ કરીને એક લેખક છે, તર્ક સંગ્રહ ગ્રંથ એમને લખ્યો, જે આજે લોયરો પણ ભણે છે. નાનકડો ગ્રંથ છે, કાન આમ નહીં, આમ આખો ફેરવીને પકડવાનો એવો ગ્રંથ છે. એમાં સ્વાદના 6 પ્રકાર કયા? મધુરામ્લ લવણ કટુ કષાય તિક્ત ભેદાત. કોઈ પણ સ્વાદ તમે જુઓ ને તો એની અંદર આ 6 વસ્તુ તો હોય જ, જુદા જુદા. મધુર, આમ્લ, લવણ, કટુ, કષાય અને તિક્ત. એ બધા જ સ્વાદ આની સામે ફીકા પડે એવું સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સ્વામીનું શરીર તો હેવી. સ્વામી કે મારા જેટલા પ્રકારના સ્વાદ છે ને આ શાકની આગળ તો કાંઈ નથી. અમે તો જમતા જમતા ધરાતા જ નથી, તમે આપ્યા જ રાખો શાક. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી કહે છે કે આની સામે તો અમૃતનો મહિમા પણ ઘટી ગયો છે. મહારાજ મનુષ્ય દેહ પામી તો અમે સાર્થક થઈ ગયા તમારા હાથનું શાક જમીને. એટલો આનંદ થયો ત્યાં. પછી સંતો હરિભક્તોની પંક્તિ પૂર્ણ થઈ. હરિભક્તોને પણ મહારાજે જુદા જુદા પકવાનનો જે બનાવેલા હતા ને એ જમાડેલા. 7 પડાવાળો રોટલો મેં તમને કહેલો, એનો ઉલ્લેખ છે, ઘાઉ કે પિષ્ટ રહાએ તાકે, 7 પડે રોટક કરે વાકે. 1 પડાવાળો રોટલો તમે જોયો હોય, પણ 7 પડાવાળો કેવી કળા હશે રોટલાની, અને પાછો ઘઉંના લોટનો એવો રોટલો બનાવેલા, એવા રોટલા બનાવેલા. મહારાજ કહે છે હરિભક્તોને પીરસવા નીકળ્યા. મહારાજ કહે, હરિ કહે આંખે તો ટકતી ન કે, આધે આધે વિભાગ કર ઇનકે. મોટા મોટા બનાવેલા હોય એટલે મહારાજ કહે છે આના અડધો કરો, અડધાનો અડધો કરો, એટલે 1 રોટલાના કેટલા ભાગ કરો? મહારાજ કહે છે એક ભાગ અમે બધાને આપીશું. પછી મહામંત્રની ધૂન બોલાય. શ્રી હરિએ પોતે બરાબર કછોડો વાળી લીધો અને મહારાજ પીરસવા માટે નીકળ્યા. મહારાજને છે ને પીરસવાનો એક સ્વભાવ હતો. આપણે ચેષ્ટામાં કાયમ કહીએ, ક્યારેક સંતને રે સ્વાપ ધારે ત્યારે ડાબે રે, ખંભે ખેસને આણી ફેરે, ખેર સંગાથે તાણી પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ જણસ જમ્યાની રે, લઈ લઈ તેના નામ ભરે પંગત મારે, વારંવાર મહારાજ સંતરી જનને રે, પીરસવાને કાજ શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતા કોઈના મુખ મારે, આપે લાડુ હસતા. મહારાજનો સ્વભાવ હતો પીરસવાનો. અને પાછું એવું તેવું નહીં,
મહારાજ બરાબર કછોટો વાળે અને પીરસે, લાડુ જલેબી જેટલું એને મહારાજ પીરસે, ખૂબ ભાવથી પીરસે. અતિ ઘણી પીરસતા કોઈના, જો કોઈ લેવાનું ના પડે તો એના મોઢામાં મહારાજ મૂકી દે. કેટલી બધી ધગસ હશે મહારાજને પીરસવાની, કેટલો આનંદ આવતો હશે. પીરસવાથી બીજાને જમાડવાનો જે આનંદ મળે ને એ આખી વાત જુદી હોય. અને પીરસનારા પણ ખૂબ હિંમતવાળા હોય કે પાછળ વધે કે ના વધે, આગળવાળા તો જમ્યા. એટલે એ લોકોને ધીરજને બહુ ધન્યવાદ હોય છે. એકવાર બધા પીરસવા વાળા બહુ છે, આપણા બધાને તાળીઓથી વધાવી આપણે. ઘણી વખત એવું થાય ને કે પીરસવા વાળા જ બાકી રહી જાય. મેનુ સારામાં સારું હોય, પછી છેલ્લે ઇમરજન્સીમાં કંઈક બીજું બની જાય, ભાત કે ખીચડી, અને હારે તો કઢી તો હોય જ. એટલે મહારાજ પીરસવાનો સ્વભાવ હતો. તમારે પણ છે ને જમતી વખતે બધાએ પીરસવા વાળાનો પણ વિચાર કરવાનો બધાએ. એટલે એવું નહીં કે ઓછું ખાવાનું. કાઠી ભક્તો જમતા જાય ને આનંદ કરતા જાય, મૂછો મોટી મોટી હોય, આખું રીંગણ બચકું ભરીને ખાઈ જાય. અને શું મહારાજ તમે શાક બનાવ્યું? મહારાજ કે આપાઓ આંગળી નો ખવાઈ જાય એનું ધ્યાન રાખજો પાછા. એટલો સરસ મજાનો આનંદ અદ્ભુત શાકોત્સવનો થયો. 1 માસ સુધી તો મહારાજે ત્યાં શાકોત્સવ કર્યો. 1 મહિના સુધી દરરોજ મહારાજે બધાને રીંગણા ખવડાવે છે. અને સ્વામિનારાયણ ભગવાને આ શાકોત્સવ કર્યો અને બધાએ શાકોનો રાજા રીંગણનું શાક બની ગયું. અને આજે વિશ્વને એ ઉત્સવની અનોખી ભેટ મળી. સુરા બાપુએ 2 મહિના સુધી આજે અનેક ઉત્સવ કર્યા ને, જેટલું ધન હતું બધું તો વાપરી નાખ્યું, પણ મહારાજે એટલો પાક સારો કરાવ્યો ને એમનો કે હતું એનાથી ડબલ કરાવી દીધું. ભગવાન લે છે પણ આપે એનાથી ડબલ છે. કદાચ શાકોત્સવના કે બીજા વસ્તુઓ, મામણા પાટોત્સવ આવશે, અધિક ઉત્સવ આવશે, તમે એમાં યજમાન થાવ તો તમારી સંપત્તિથી જ યજમાન થવાય ને, એનાથી ઉત્સવ ઉજવાય ને, મંદિર એનાથી જ ચાલે છે. તો એ દરેક ઉત્સવનું જે આપણે તમે ભગવાનને અર્પણ કરતા હો, તે ભગવાન એનાથી તમને ડબલ આપી દેતા હોય છે, રાખતા નથી. ઘણી વખત થાય કે મેં આપ્યું ને મારું થયું, પણ ભગવાનની કૃપાથી ભગવાન પાસે આવે ને ભગવાન પાછું એ તમને ડબલ આપે. એવો ભાવ તમે કાયમ રાખો ને તો એ દાન તમારું શુદ્ધ દાન કહેવાય. અને આપ્યા પછી જો કોઈ અપેક્ષા રહેતી હોય ભગવાન પાસેથી કે બીજી કોઈક અપેક્ષા, તો એ દાનનું ફળ પણ પૂર્ણ મળતું. એટલે દાન ખૂબ કરો. અને આપણા ગુજરાતીઓના લોહીમાં તો દાન આપવું તો છે જ. એક આખા ભારતની અંદર એવું જોવામાં આવે કે ગુજરાતીને પંજાબી, સિંધી નહીં, પંજાબી કહું છું, એ દાન આપવામાં બહુ આગળ, અને એમાં ખવડાવવા પીવડાવવામાં તો આગળ બહુ. આપણા મંદિરમાં, કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ ભૂખ્યો ક્યારેય પણ જાય નહીં. તો મહારાજે આવો ઉત્સવની ભેટ આપણને આપી છે, શાકોત્સવની ભેટ આપી છે. તો આજે શાકોત્સવ ખૂબ સરસ મજાનો આપણે અહીંયા ધામધૂમીથી સેલિબ્રેટ કર્યો. મહારાજ તમારા માટે શાક બનાવે છે, તમે બધા ખૂબ પ્રેમથી આ શાકના પ્રસાદને, રોટલાને, સુખડીને બધું જમજો, આનંદ કરજો અને બધા પ્રસાદને માણજો. જય સ્વામિનારાયણ.